Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વની સાથે રહો અને આજના દિવસના આશીર્વાદથી આપ સર્વને ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર જીવતા ઈશ્વરની સમ્મુખ નમવાને માટે આપણને સર્વને આ સુંદર તક સાંપડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેના માટે વિશેષ પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. તેઓ ખરેખર ઈશ્વર છે. તેઓ એકલા જ પ્રભુ છે, ના તેમના પહેલા ના તેમના પછી. અને જેમણે આપણને તેમની સ્તુતિને આરાધના માટે બનાવ્યા, તેમના રૂપ પ્રમાણે બનાવ્યા, તેમની છબી પ્રમાણે બનાવ્યા, એવા પ્રભુની સ્તુતિ થાવ. અને આપણા જીવન દ્વારા, આપણા ઉઠવા બેસવા બોલવા દ્વારા કેવળ અને કેવળ જીવતા ઈશ્વરને માન તથા મહિમા મળો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર એવા અદ્ભુત ઈશ્વર છે, એવા પ્રેમાળ ઈશ્વર છે, એવા કૃપાળુ પ્રભુ છે. જેટલા તેમની વધારે નજદીક જઈએ, આપણને એમની કૃપા અને કરુણા પ્રાપ્ત થાય છે. હું ઘણી વાર આ વાક્ય વાપરું છું કે ચાલો આપણે આપણા પ્રભુના પ્રેમમાં પડીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેમણે અદ્ભુત આપણા પર પ્રેમ કર્યો છે. અને ખરેખર એવા સમયે કે જ્યારે આપણે તેમને જાણતા નહોતા, આપણે પાપમાં હતા, અને પાપ કરીને જાણે આપણે તેમના વેરી કે દુશ્મન હતા, તેમનાથી વિરુદ્ધમાં, તેમની આજ્ઞાઓથી વિરુદ્ધમાં આપણે જીવન જીવતા હતા નહીં. અને ખરેખર તેઓ છે, પિતાએ તેમના વહાલા દીકરાને આપણે માટે આપ્યા, વધસ્તંભ પર આપણે માટે રક્ત વેવડાયું. એટલે આપણામાંના ઘણા બધા લોકો છે. હાલેલુયા. હું પણ છું. જો પ્રભુએ માફી ના આપી હોત, તો પ્રભુએ બોલાવ્યો ના હોત, પ્રભુએ તાર્યો ના હોત, પ્રભુએ જીવન ના આપ્યું હોત, તો કદાચ હું તમારી સામે ન હોત. હું પણ જેમ મારા જીવના મિત્રો ઘણા બધા ખરાબ વ્યસનોમાં ઊંઘી ગયા, એમ કદાચ મારું પણ જીવન પૂરું થઈ ગયું હોત. પણ જાણે ઈશ્વરે અતિ ઘણી મોટી કૃપા કરીને, હાલેલુયા, ને ઘણા બધા પૃથ્વી પર એવા લાખો અને કરોડો લોકો છે કે જેમને પ્રભુએ તાર્યા છે, તેમના લોહીમાં માફી આપી છે, તેમને શુદ્ધ કર્યા છે. હાલેલુયા. જેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો છે, પ્રભુએ બધાનો સ્વીકાર કર્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેટલા તારણ પામ્યા, જેટલાએ પસ્તાવો કર્યો, દરેકને માટે આપણા પ્રભુએ કૃપા વર્ષાવી. અને હું ઘણી વાર કહું છું નહીં કે આ જીવનના સમુદરમાં આપણે બધા પ્રભુ ઈસુની કૃપાની નાવડીમાં છે. એની નાવડીમાં બેસીને આપણે સફર કરી રહ્યા છે. બહુ સુંદર ગીત છે ભજન સંગ્રહમાં, આવો બેસી જાઓ ને રે, નૈયા તૈયાર છે, નૈયા તૈયાર છે, નૈયા તૈયાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ સુંદર નામના દરવાજા પાસે એ જન્મથી લંગડા માણસની આગળ પિત્તર અને યોહાન કબૂલ કરે છે. અમારી પાસે સોનું કે રૂપું નથી,
જાણે મારી પાસે જગતનું કશું નથી, કેમ કે તો જગતમાં મદદ થાય એવી આશાથી નાણાંની અપેક્ષા રાખીને એ ત્યાં બેઠો હતો. પણ એને પહેલા જ કહી દે છે નહીં કે સોનું રૂપું તો અમારી પાસે નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ કે છે કે જે નામ અમને મળ્યું છે, જે નામ અમને મળ્યું છે, પ્રભુ ઈસુ નાઝરેનું નામ, એ નામ હતું ચાલતો થા. હાલેલુયા. અને આપણે જોયું છે કેટલો આનંદિત એ કૂદતો ને નાચતો પિતર યોહાનની સાથે પ્રભુ મંદિરની તરફ જાય છે, પ્રભુ મંદિરમાં જાય છે. હાલેલુયા. ઘણા બધા લોકો ઓળખે છે. હવે સ્વાવલંબી થઈ ગયો છે, પરાવલંબી નથી રહ્યો. હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છે, કોઈના પર ડિપેન્ડન્ટ નથી. હવે એના હાથ પગ છે, એ જાતે મહેનત કરીને બધું મેળવી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર એવા મહાન ઈશ્વર છે. આપણે જેમને જેટલી રીતે ઓળખીએ જાણે એટલું ઓછું છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક રૂપમાં તેઓ આપણને સહાય અને મદદ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બચાવે છે, છોડે છે, પાપ માફ કરે છે અને અનંત જીવનનું દ્વાર છે. તેમની સાથે આપણે ઉચકાવવાનું છે નહીં? હાલેલુયા. હા, તૈયારી આજથી કરવાની છે. તૈયારી આજથી કરવાની છે. આપણે એમને ઓળખીએ અને આપણને તેઓ લેવા આવનાર છે ત્યારે આપણી તૈયારીઓ આપણે કરીએ. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણા પ્રસંગોમાં, ચાહે એ દુઃખના હોય, મુશ્કેલીઓના હોય, અને પ્રભુને આપણે જણાવીએ છીએ ત્યારે પ્રભુ અકલ્પ્ય રીતે પ્રભુ આપણને તેમની કૃપા દ્વારા જે તે બાબતમાં આપણે તેમની પાસે સહાય અને મદદ માંગીએ છીએ, પ્રભુ આપણને સહાય અને મદદ કરે છે. હાલેલુયા. હંમેશા કદાચ નાણાં કે સાજાપણા માટે નથી હોતો, પણ ઘણીવાર એવા પણ પ્રશ્નો હોય છે કે જે તમને શાંતિથી જીવવા ના દે, શાંતિથી ઉઠવા ના દે, બેસવા ના દે. કૌટુંબિક સમસ્યાઓ, બાળકોની સમસ્યાઓ, કદાચ તમારા આત્મિક જીવનની સમસ્યાઓ અને અથવા તમારી સેવાના સમસ્યાઓ, એવા ઘણા બધા પ્રશ્નો છે કે ઘણીવાર બધું હોય તેમ છતાં પણ મન ઉદાસ હોય, બેચેન હોય, ચેન ન પડતું હોય, કંઈ સારું થતું ના હોય, કંઈ સારું થતું હોય એવું લાગતું ના હોય, પરિસ્થિતિ વધારે ખરાબ થતી હોય અને એવું પણ બને છે ઘણીવાર કે આપણે શબ્દો સાંભળે છે કે ડિપ્રેશનમાં આવી ગયા. પણ વાલા મિત્રો, આપણા પ્રભુ આપણને એક એવી શાંતિ આપે છે કે જે આપણા મનને શાંત કરી દે છે. બધા પ્રશ્નોમાં પણ આપણે બહુ શાંતિથી, આનંદદાયક બનીને, આનંદિત થઈને આપણે એમાંથી પસાર થઈએ છીએ. હાલેલુયા. તેઓ તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી આપણને ભરી જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની નજદીક રહીએ, પાસે રહીએ અને એનો સહેલો રસ્તો છે તેમના ધોરણ પ્રમાણે જીવન જીવીએ, તેમની આજ્ઞાઓ પાળીએ અને એ સર્વ બાબતોથી દૂર રહીએ જે તેમને અમંગળ લાગે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે
પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ, આજના સુંદર દિવસમાં અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુ, જેમ તમે તમારી મોટી દયા અને કૃપા રોજે રોજ અમારા પર રાખો છો, એમ આજે સવારમાં પણ તમારી કૃપા, તમારી દયા અમારા પર રાખજો પ્રભુ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ. અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડજો. પ્રભુજી, આંખોમાંથી આંસુ પડી રહ્યા છે, જેઓ રડી રહ્યા છે, ઉદાસ છે, નિરાશ છે, દુઃખી છે, હતાશ છે પ્રભુ, દરેકની પાસે પ્રભુ જુદા જુદા કારણો છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, દરેક એવા લોકોના ખભા પર પ્રભુ તમે હાથ મૂકો અને તમે તેમની સાથે વાત કરો, તમારા વચનો દ્વારા, તમારા સેવક સેવિકાઓ દ્વારા. પ્રભુ, મારા દીકરા તું બીસ નહીં, મારી દીકરી તું બીસ નહીં, હું તારી સાથે છું. તમે એમની હિંમત બનો, તમે એમનું બળ બનો પ્રભુ, તમે એમની હિંમત બનો પ્રભુ. તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ, અને પ્રભુ દરેક આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. આજે સવારમાં પ્રભુ, દિવસ દરમિયાન પ્રભુ તમે અમારા બધાની સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ. તંદુરસ્ત રાખો, અમારા હાથના કામોને સફળ કરો પ્રભુ. અને જે પ્રમાણે પ્રભુ તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ. કદાચ કોઈ પ્રભુ અત્યારે બહુ દુઃખી છે, કોઈક રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે, કોઈક બાબત તેઓએ સાંભળી છે, કોઈ એવા સમાચાર તેમને મળ્યા છે જે તેમના માટે દુઃખદાયક છે પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, એવા સર્વ લોકોના દુઃખને પ્રભુ તમે દૂર કરજો, તમે તેમની હિંમત બનજો, અને પ્રભુ કોઈને પડવા ન દેશો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમારામાં દરેક લોકો સ્થિર થાય, મજબૂત બને, હિંમત મેળવે પ્રભુ, અને પ્રભુ વિશ્વાસથી આગળ ચાલે એવું થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જગતના દૂષણો દ્વારા પ્રભુ ઘણા બધા લોકોને પ્રભુ તમારાથી, તમારી પવિત્ર હાજરીમાંથી, એક શુદ્ધ જીવનથી પ્રભુ દૂર લઈ જવામાં આવ્યા છે, દૂરાઈ ગયા છે, દૂરવાઈ ગયા છે પ્રભુ. મદદ કરો પ્રભુ. પ્રભુ યોહાન 3:16 પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે કોઈનો નાશ ન થાય પ્રભુ, દરેકનો બચાવ થાય પ્રભુ, એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક પ્રકારના વ્યસનોમાંથી અને ખોટી જીદમાંથી, લતમાંથી, ખોટા સંબંધોમાંથી, વ્યભિચારમાંથી પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે બહાર કાઢો, પાછા લાવો, અને પ્રભુ ફરીથી તમારામાં બેઠા કરો પ્રભુ. પ્રભુ ઘણા બધા લોકો એવા છે જેમને પ્રભુ મોટા મોટા રોગોનું નિદાન થયું છે પ્રભુ. હા પ્રભુ, ડાયાબિટીસ છે, ટીબી છે પ્રભુ, HIV છે, કેન્સર છે, આંખ, કાન, ગળાનો રોગ છે, સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભુ. પ્રભુ અંગો, જુદા જુદા પ્રકારના અંગો શરીરમાં જે પ્રભુ તમે આપ્યા છે તે કામ કરતા નથી, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, કિડની કામ કરતી નથી પ્રભુ, અને પ્રભુ હૃદય કામ કરતું નથી, લોહી ફરતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, માઇગ્રેન છે પ્રભુ પિતા, એસિડિટી છે પ્રભુ પિતા, અને પ્રભુ ડાયાબિટીસ છે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા તેમના નાના મોટા ફેફસામાં અને આંતરડામાં, નાના મોટા મગજમાં ઇન્ફેક્શન છે પ્રભુ પિતા, બ્રેન સ્ટ્રોક આવ્યો છે, હાર્ટ સ્ટ્રોક આવ્યો છે પ્રભુ પિતા. આ સર્વમાંથી તમારા બાળકોને તમે બચાવી લો. જે રોગ નથી બોલાયો એમાંથી પણ તમે એમને સાજા કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તો
તૂટેલા ઘરને જોડજો પ્રભુ. ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. બાળકોને મમ્મી પપ્પાનો બંનેનો પ્રેમ મળે માટે પ્રભુ તમે ડિવોર્સને ખાલી જ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો. તમારા બાળકોના વિદેશ સેવાના પ્રયત્નોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો. દરેકની પ્રભુ નાની મોટી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દેજો પ્રભુ પિતા. આજના દિવસમાં પ્રભુ હવે આગળના સમય અમારી સાથે રહેજો પ્રભુ પિતા. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. વિધવા બહેનો, વિધરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો. વોટ્સઅપ, ફેસબુક ને યુટ્યુબ દ્વારા જે કંઈ નાની મોટી અમે સેવાઓ કરીએ છીએ, અમારી સેવાઓને તમે સફળ કરજો અને એના દ્વારા તમે મહિમા પામજો. અને સાંજે આભાર માને તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.